દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। સમૂહ લગ્નમાં ચારણ વિશે ટિપ્પણીઓ કરતા રોષ જોવા મળી રહ્યો છે। અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજમાં રોષની લાગણી પ્રવર્તી છે। ખંભાળિયા સોનલ ધામમાં મોટી સંખ્યામાં સમાજ એકત્ર થયો હતો, ત્યારે ભાવનગર તળાજામાં સમૂહ લગ્નમાં ટિપ્પણી કરવામાં આવી। ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારે આ ટિપ્પણીને લઈને સૌ કોઈ રોષમાં છે। ચારણ સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ વિશે ટિપ્પણી કરી હતી અને અપમાનજનક ટિપ્પણી કરતા હવે ચારણ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। દ્વારકા જિલ્લાથી જે ઘટના સામે આવી રહી છે, દ્વારકા જિલ્લામાં ચારણ સમાજનું અપમાન કરવામાં આવ્યું। ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે। ચારણ સમાજ માટે થઈને ટિપ્પણી કરવામાં આવી, ચારણ વિશે ટિપ્પણી કરવામાં આવી છે। ખંભાળિયા સોનલધામમાં મોટી સંખ્યામાં સમાજ એકત્ર થયો છે। સમૂહ લગ્નની અંદર ભાવનગરના તળાજામાં સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સમૂહ લગ્નમાં ટિપ્પણી કરવામાં આવી। ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ વિશે ટિપ્પણી કરી હતી અને આ ટિપ્પણી બાદ હવે ચારણ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હતી। તારીખ 14ના એક સમૂહ લગ્ન યોજાયેલા હોય તો એમાં ખરેખર ગીગા જીવા ભમ્મર નામના કોઈ વ્યક્તિએ ચારણો સમાજની, આપણા સમાજની લાગણી દુભાય એવું વર્તન કરી અને બહુ અયોગ્ય સમાજ વિશે ઘણી બધી બાબતો લીધી। એક નહીં, આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં। ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે, બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે। ત્યારે ભાવનગરના તળાજામાં સમૂહ લગ્ન યોજાયા હતા અને આ આયોજનની અંદર ટિપ્પણી કરવામાં આવી છે। ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે ટિપ્પણી કરવામાં આવી છે। ભાઈ ભાઈને નોખા કરી દે, આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે। અપમાનજનક ટિપ્પણી, જેના પર અત્યારે દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। સોશિયલ મીડિયા પર જ્યારે આ વિડીયો સામે આવ્યો હતો, આ વિડીયો જોઈને ચારણ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે, ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અત્યારે ફોન લાઈન પર બ્રિજદાન ગઢવી જોડાયેલા છે અમારી સાથે। બ્રિજદાનજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આ ટિપ્પણી કરવામાં આવી છે, અપમાનજનક ટિપ્પણી ચારણ માટે કરવામાં આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। ચારણ સમાજ માટે જે કઈ એમની નિમ્ન કક્ષાની જે વિચારધારા હશે એમણે કરી છે, પણ એનાથી ગુસ્સે થવાની કેવી જરૂર નથી મને લાગતી, કારણ કે એમને બુદ્ધિમત્તા સ્તર બહુ નીચું હશે। એમને ડોક્ટર પાસે તો તપાસ કરાવવાની જરૂર છે। તો ત્યાં બીજા જે ભમ્મર છે, એટલે ભમ્મર ડાયરામાં બીજા મારા ઘણા ઓળખીતા છે, એમને મેં વિનંતી કરી છે કે આમને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જાઓ, કારણ કે એમનું આયરનું લોહી છે। તો મેં એવી સરસ રીતે ભલામણ કરી છે કે એમને કોઈ માનસિક રોગના ડોક્ટર પાસે લઈ જાઓ તો એ વ્યવસ્થિત થઈ જાય। બિલકુલ, ચારણ સમાજમાં અત્યારે જે રોષની લાગણી પ્રવર્તી રહી છે તેના વિશે શું કહેવું છે? બધાને લાગણી તો દુભાણી જોઈ બહુ બટ ઓબ્વિયસ વાત છે, પણ મને એવું લાગે છે કે બધા સમજતા હશે કે આમને બોલવાની કોઈ ભાન નથી રહી। અને મેં એવું સાંભળ્યું છે કે પોતે આલ્કોહોલિક માણસ છે, એટલે કદાચ કંઈ આલ્કોહોલ લઈને બોલાઈ ગયું હશે એમનાથી, પણ એમની સાથે એમના બોલવાથી આયર અને ચારણોના જે આદિકાલથી સંબંધો ચાલ્યા આવે છે એમાં કોઈ ફેર ન પડે। અમારે ચારણોને તો મહેશ ડાડો શેષ નાનો એ 2 પગ ઉજળા, એટલે અમારે આજકાલનો આમની સાથેનો સંબંધ નથી, ખૂબ પેઢીઓ દર પેઢીઓના સંબંધો છે। તો એક કોઈ આવું નિમક્ષાનો કોઈ એમનો વિચારધારા રજૂ કરે એમાં ચારણ સમાજને હું ખાસ એવું કહું કે ના, આપણે ક્યારેય આપણી લાગણીઓ ન દુભાવવી જોઈએ, કારણ કે આવા તો બોયલા રાખશે અને આવા તો ઘણા બધા હોય છે। અને સમાજને ખાસ હું કહું કે આવા અમુક જે વિચારધારા જે રજૂ કરવા વાળા માણસો હોય કે જે આમની વિચારધારાઓ આવી હોય એમને સ્ટેજ ના આપવું જોઈએ। જી બિલકુલ, બ્રિજદાનજી, જે પ્રમાણે આ પ્રમાણે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે ગીગા ભમ્મર દ્વારા, ત્યારે શું આપને એવું લાગી રહ્યું છે કે કોઈ કાર્યવાહી તેમના વિરુદ્ધ થવી જોઈએ?
કાર્યવાહી તો જે સમાજના વડીલો છે અને સમાજના જે કોઈ આગેવાનો છે એ ચોક્કસ કરવાના જ છે અને કરશે. એ અમારે ભંજડાથી ગિરીશ મામાએ ખાસ કેવડાવ્યું છે. એ ગિરીશ મામા અત્યારે સોનલ મંદિરના ત્યાંથી માનવ પરિવાર છે, એટલે એમને જે સંદેશો આપ્યો છે એ રીતે જે થવાનું હશે એ થશે જ, એમાં 100% કોઈ વાત નથી. પણ એમણે જે કંઈ કીધું છે એને હું પર્સનલી એવું એક ચારણ તરીકે હું લઉં છું કે એને બહુ ધ્યાનમાં લેવા જેવી નથી. નકર વાતને ધ્યાનમાં લઈએ તો બહુ વધારે આમાં વાતો થઈ શકે અને ઘણું બધું થઈ શકે. પણ એક વાત એવી પણ છે કે ચારણોને જેટલું દુઃખ નથી થયું એટલા મારા જે આયર મિત્રો છે, ખૂબ અંગત મિત્રો મારા ઘણા બધા છે, તો ઘણા બધાને સાથે મારે વાતચીત થઈ છે અને રાતે મને તો બહુ મોડી રાતે આ ખબર પડી. તો એ લોકોને ચારણો કરતા એ લોકોને વધારે દુઃખ છે. તો આમાં હવે એમણે જે કઈ સ્ટેટમેન્ટ કર્યું છે, કારણ કે ચારણોને દીકરીને તો પૂજે છે. કોને પૂજે છે? મૂળ તો આખો સમાજ 18 વરણ એ ચારણોની જ દીકરીઓને પૂજે છે ને. એટલે પણ આમાં વધારે હું ટિપ્પણીઓ કરવા જાઉં તો પેલું થાય એ કરતા એમને આપણે બહુ માન ન આપીએ એ જ મહત્વનું મને લાગે છે. બિલકુલ બ્રિજરાજજી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ધન્યવાદ આપનો. અત્યારે હવે રાજભા ગઢવી જોડાયેલા છે અમારી સાથે. રાજભા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ચારણ સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી છે. ગીગા ભંભારે ચારણ સમાજની અપમાનજનક ટિપ્પણી કરી, આપનું શું કહેવું? બેન, આમાં તો એવું છે કે જેને પોતાની જ ખબર ન હોય એ બીજા વિશે બોલવા જાય એટલે આવું જ થાય છે. આઝાદીની અભિવ્યક્તિને આધારે લઈ અને ગમે એમ બોલે. ભારતીય પરંપરામાં દરેક જ્ઞાતિ ની સભ્યતાઓ પૂર્વસૂરીઓએ નક્કી કરી છે, વરણ વ્યવસ્થા રૂપે બધું છે. બાકી બધાને સરખું માન આપ્યું છે આપણી પરંપરામાં. એમાં ચારણ આહિર એમનો આદિકાળનો નાતો છે અને એમાં આમને બોલે કે ઓટલા યુનિવર્સિટી હોય જે ત્યાં બેઠા બેઠા જે નિર્ણય કરતા એ માઇક ઉપર આવી જાય એટલે પછી ભડકા જ કરે, અંદરનું ઝેર બધું બહાર આવે. એટલે આ બહુ દુઃખની વાત છે અને સમાજના આગેવાનો સાથે મારે બધી વાતે થઈ છે. તો એક વિડીયો કોકે મોબાઈલમાં બેન એટલો ઉતાર્યો, એ તો ઘણું બોલ્યા છે, બીજા ઘણા સમાજ વિશે બોલ્યા છે. એટલે આવું બોલતા હોય એ માણસને દંડ દેવો જોઈએ. દંડ સિવાય બીજું કઈ આમ માફી બાફીનું આમાં કઈ મને લાગતું નથી. આગળ પાછું બોલશે એ તો. બિલકુલ રાજભા, કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કયા પ્રકારનો દંડ થવો જોઈએ આ અપમાનજનક ટિપ્પણી માટે? આપણો બહુ મજબૂત છે કાયદો. આપણો કાયદાકીય રીતે જ અમારા વડીલો, અમારા ગિરીશાપા મઢડાથી એમણે અપીલ પણ કરી છે કે અમારા સમાજને કે ભાઈ કાયદાસર રીતે આપણે જે થતું હોય એ કરવાનું છે આને. અને એમના સમાજને પણ આમાં દુઃખ છે. અને કારણ કે એને બેન આપણે કદાચ એ વિડીયો આવ્યો નથી પણ ત્યાં હાજર હતા ઘણા, એમણે મને વાત કરી. એ તો એવું બોલ્યા, દેવાજ બોદરના બલિદાનની તો આપને ખબર છે, હશે જ બધા, કોને ન ખબર હોય. એ એવું બોલ્યા કે એ ફૂલણ કયો હતો એમ, એમણે બલિદાન આપી દીધું તો ફૂલણ, એમાં એના સ્ટેચ્યુ બેહારવાના ન હોય. એટલે માનસિક બીમાર હોય એમને માયક ઉપર ન લઈ આવવા જોઈએ, એવી સમાજની જવાબદારી છે. એ એટલું કહીશું. બિલકુલ. ત્યારે રાજભા, જે પ્રમાણે ચારણ સમાજ કે જેમને સૌ કોઈ માન આપે છે, એક એવી જ્યારે સમાજ છે ચારણ સમાજ કે જેને ચારણ અને આહિર સમાજ બંને વચ્ચે એક પ્રકારે વૈમનસ્યની વાત આવે, વૈમનસ્ય ફેલાવવા જેવી વાત આવે છે અહીંયા આ પ્રકારની ટિપ્પણીઓથી. સીધો ભડકો કરવાની વાત છે. સીધો અમારો સમાજ સમજદાર સમાજ, ચારણ સમાજ દરેક જ્ઞાતિ સાથે જોડાયેલો માનવ ઉપાસક અને અમારા યુવાનો, અમારા બધા એ અત્યારે કાંઈ નથી બોલતા. કાયદાને માન આપવા એ અમારી મર્યાદા છે. આ કાંઈ નાની વસ્તુ છે? ગમે એમ બોલી જવું સમાજ વિશે, ન ફાવે એમ બોલી જવા, એટલે કોણ છે એ? કોઈ એમને એટલો બધો હક કોણે આપી દીધો? આ તો સીધી જ વાત છે. બિલકુલ. અને આટલા બધા લોકોની વચ્ચે જ્યારે તેમણે આવી ટિપ્પણી કરી છે, તેમને જાણે કોઈ ડર નથી આ પ્રકારે, જાણે પોતે ખૂબ જ વધારે આવી રીતે ટિપ્પણી કરે છે ત્યારે કોઈ પણ ભય નથી લાગતો કે હું કોઈ સમાજ વિશે બોલી રહ્યો છું? હા, પણ એમાં બે ફુગાને હવા ભર્યા કરો એટલે એ ફાટે ત્યાં સુધી કે નહીં, એને એ છેલ્લે ફાટવાનો જ હોય. એને નિમિત્તની હવા ભરવા વાળાની ખબર હોવી જોઈએ, એવું છે આમાં. એટલે એમને આ જે સાંભળતા સમાજ બધાની જવાબદારી છે અને એમને દુખે છે એમના સમાજને, એ હકીકત છે. પણ આ અમને દંડ મળવો જોઈએ અને કાયદાકીય રીતે, એ પેલી માંગ છે અમારી. બિલકુલ. અચ્છા રાજભા, આપની પાસેથી જાણવા માંગીશ, જો આપની શૈલીમાં જવાબ આપવો હોય તો આપ શું જવાબ આપશો એમને?
બસ એટલો જ જવાબ કે તમારે યુનિવર્સિટીનું જે તમારી પાસે જે કોઈ તમારી યુનિવર્સિટીનું જ્ઞાન હોય એ તમારા ઘરે રાખો, નીકળો નહીં, સમાજને જખે રહેવા દો, જીવવા દો, જોડવાનો. અત્યારે આપણે ઘણા કામ કરવાના છે સમાજના, દરેક સમાજના, દેશના. ન થવાની ઘટનાઓ સમાજમાં બને છે, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ ન થવાનું થાય છે, એ બધા કામ કરવા છે. એમાં સમાજને 21મી સદીમાં ક્યાં સમાજ બધા પૂગ્યા છે? હજી આપણે આવી રીતે જ્ઞાતિવાદના બબે ભાગ પાડવા, ફલાણો સમાજ ફલાણો એવું કરતા રહીશું તો એનો જવાબ એટલો જ છે કે મૂંગારીઓ અને નહીતર હેરાન થતો. જી ધન્યવાદ રાજભા, આપ અમારી સાથે જોડાયા. તો જે પ્રમાણે અત્યારે ગીગા ભમ્મર દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, ચારણ સમાજ વિરુદ્ધ આ ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારે બ્રિજરાજ ગઢવી અને રાજભા ગઢવી બંને સાથે જ્યારે વાત થઈ છે, આ વિચારધારા ધરાવનારને સ્ટેજ ન આપવું જોઈએ તેવું બ્રિજરાજ ગઢવીનું કહેવું હતું. ત્યારે ફરી એકવાર આપને સંભળાવીએ ગીગા ભમ્મરે શું ટિપ્પણી કરી છે. એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો. આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો, આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. ત્યારે ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી, અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. સામાજિક ઉત્થાનના કાર્યો કરવા જોઈએ તેવું રાજભા દ્વારા કહેવામાં આવ્યું છે. આ પ્રકારની જે ટિપ્પણી છે તેને બિલકુલ પણ ન ચલાવી લેવાય તેવા પ્રકારની લાગણી અત્યારે પ્રવર્તી રહી છે ચારણ સમાજની અંદર. આવા પ્રકારના લોકોએ મૂંગા રહેવું જોઈએ તેવું રાજભા ગઢવીએ કહ્યું છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને બ્રિજરાજ ગઢવી બંને સાથે જ્યારે વાત થઈ છે ત્યારે સમાજની જે લાગણી છે તેને ઠેસ ન પહોંચે તેવા પ્રકારની કાર્ય કરવું જોઈએ. આવી ટિપ્પણી કરનારને દંડ થવો જોઈએ તેવું રાજભા ગઢવીનું કહેવું છે. માનસિક બીમારને સ્ટેજ પર ન લાવવા જોઈએ તેવું બ્રિજરાજ ગઢવીએ કહ્યું હતું. અમારો સમાજ સમજદાર સમાજ છે, ચારણ સમાજ સમજદાર સમાજ છે તેવું રાજભાનું કહેવું છે. ખોટું જ્ઞાન આપીને સમાજમાં ફાંટા ન પાડવા જોઈએ. જોકે બંને એ લાગણી જરૂરથી વ્યક્ત કરી છે કે બંને સમાજની વચ્ચે ક્યાંય કોઈ વૈમનસ્ય ન ફેલાય, સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવું ન બોલવું જોઈએ તેવું રાજભા ગઢવીએ કહ્યું. ત્યારે ચારણ સમાજ જે છે તે અત્યારે રોષમાં છે. દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સમૂહ લગ્નની અંદર ચારણ વિશે જ્યારે ટિપ્પણીઓ કરવામાં આવી છે, ભાવનગરના તળાજાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને તેની અંદર સ્ટેજ પરથી ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા જે ટિપ્પણીઓ કરવામાં આવી છે, ઘણા બધા લોકો, બહોળી સંખ્યામાં જ્યારે લોકો હાજર હતા ત્યારે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી. ચારણ સમાજ હાલ રોષમાં. ત્યારે આ જ મુદ્દે વાત કરવા માટે હકાભા ગઢવી જોડાયેલા છે. હકાભા, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. ચારણ સમાજનું અપમાન થયું છે હકાભા. જી 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 મેડમ. હેલો. જી હકાભા, ચારણ સમાજના અપમાન કરતી એક ટિપ્પણી કરવામાં આવી છે. આજે અને આખા ચારણ સમાજમાં બહુ દુઃખ છે, કારણ કે અમારી મા વિશે એટલું ખરાબ બોલાય એ ચારણ સમાજને દુઃખ છે. એક વ્યક્તિના હિસાબે આખા સમાજને બદનામ કરીને આ વ્યક્તિએ. બિલકુલ હકાભા, જે પ્રમાણે આવી ટિપ્પણી કરવામાં આવી છે, સમાજની અંદર સમાજની લાગણીને કેટલી ઠેસ પહોંચી? લાગણીમાં હું મારી વાત કરું તો મને હજી ઊંઘ નથી આવતી. લો આટલી મને કલાકાર શું હતો અને હું ગઢવી ચારણ સમાજમાંથી આવું છું અને આ વ્યક્તિ આવું અમારું ખરાબ બોલી ગયો એટલે ઊંઘ નથી આવતી. અમે માતાજીને પ્રાર્થના કરી છે કે ભાઈ આનું પરિણામ તું એમને આપજે, કારણ કે અમે તો ચારણો કહેવાય, ચારણો કોઈથી કોઈને ઝઘડો ન કરે, ચારણો કોઈને ખરાબ બોલે નહીં, ચારણ કોઈનું ખરાબ બોલે નહીં. અમારા લોહીમાં છે ને અમે કોઈનું ખરાબ બોલી, પણ દુઃખ થયા રાખે અમને ગેમો નહીં. અને આખા સમાજને તો અમે કોઈથી કઈ ન કારણ કે એક વ્યક્તિની ભૂલ હોય તો આખા સમાજને અમે ન આપી એનો અબજસનો પોટલો, પણ એક વ્યક્તિને સમજવું જોઈએ અને આખા સમાજ થઈ ભેગું મળી, આયર સમાજ ભેગું મળી આ વ્યક્તિને સમજાવવો જોઈએ. જી ધન્યવાદ હકાભા, અમારી સાથે જોડાવા માટે.